નજીક સ્થળ ભૂમિ પર જે સ્વર્ગીય પ્રકાશિત રાહ રસ્તો દિવ્યવંદનીય જગવંદનીય મહાન વિભૂતિ મહાપુરુષ જેના આપણને આ પવિત્ર સ્થળ ભૂમિ પર એમની સત્ર શાળામાં એકત્રિત થયા છે. તો સૌ પ્રથમ એસી કોર કેસીસી દાદા માયજીઓ વર્તમાન એસી ભારત સરકાર મિન્ટ પરિવાર જે આપણા સ્ટેજ પર મુખ સમક્ષ બેઠા છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને ધરેશિશન બોર્ડ કન્સિલેશન સમિતિ, આધ્યાત્મિક જ્યોતિ સમાજના વડીલો, ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ, આર્ટબાઉન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારી, પદાધિકારી, કર્મચારીગણ, કલેક્ટર વ્યવસ્થાના અધિકારી સ્ટાફ, પોલીસવાળા, સીઆઈડી, પ્રેસ રિપોર્ટર, LIB, CID, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને કોઈ પણ પક્ષ પાર્ટીના કે કોઈ પણ ધર્મના અહીં પધાર્યા હોય એ સર્વેને વિવેક છે. સ્વકર્તા પિતુ કે જય. આજે સંમેલનના ત્રીજા દિવસ નિમિત્તે જે દસ્તાવેજનું લખાણ કરી દિલ્હીથી માંડી ગામના જે સરપંચ શ્રી, તલાટી, આજુબાજુ એરિયા વિસ્તારને જે આમંત્રણ આપ્યું છે તેનો હું વાંચન કરું છું. સોનાદરના જનરલ સ્ટેમ્પ પેપર પર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના નોન જ્યુડિશિયલ ભંડાર થકી બનેલા દસ્તાવેજી પુરાવામાં સરકારના સરકારી ડોક્યુમેન્ટ્સમાં લખાણ કરી જે આપ્યું છે એમાં હેવન્સ લાઇટ અવર ગાઈડ, હેવિંગ નો બિગિનિંગ, અનાસ્કાર પૂર્વી, SPI 2 સ્ટાર્સ, 4 લાઇન્સ સત્યમેવ જયતે, GRI ભારત ઇન્ડિયા, નોન જ્યુડિશિયલ ભારત સરકાર, દશાંશ પદ્ધત, ડેસિમલ કોઇન્સ, કરન્સી, ક્રાઉન, મિન્ટ મુદ્રા, આયોબે, સેલ્યુટ, વોટર લેટર, વોટર શેપ, વોટર માર્ક, વોટર લીલી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી, કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, વિશ્વ પ્રસિદ્ધિ જાહેર, UK, કોમનવેલ્થ, દિનાંક 9/61, 30/68, 30/69, 3/69, 8/69, ધરી રાષ્ટ્ર સંઘ 64/142 ડેલિગેટ, પ્રતિનિધિ પ્રસિદ્ધિ એસી કોર કેસરીસી ભારત સરકાર, માતુશ્રી જમનાબા, પિતાશ્રી ટેટિયાભાઈ કાનજી, એસી ભારત સરકાર, મુકામ પોસ્ટ કટાસવાડ, તાલુકા પોસ્ટ વિયારા, જિલ્લા સુરત, હાલ તાપી, ગુજરાત સ્ટેટ, ભારત ઇન્ડિયા. એસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, એસી કોર કેસરીસી, માતુશ્રી જમનાબા, पिताश्री टेटियाभाई कानजी, भारत सरकार. प्लीज टू सी ऑन जनरल स्टैम्प्स, डॉक्यूमेंट्स, रूलिंग व्यवहार, निर्णय और निर्माण है, सत्य का व्यवहार है, अमल में व्यवहार है, इसलिए सत्य ही बोलना, फालतू नहीं. तर्क वितर्क, असत्य बोलना नहीं, भाषण संभाषण करना नहीं. सम्मेलन में आने वाले डेलीगेट्स, कॉमनवेल्थ डेलीगेट्स, भारत सरकार सेवा अधिकारी कर्मचारी, OIGS, कलेक्टर व्यवस्थाओं के अधिकारी स्टाफ, DSP, PSI, पुलिस वाले, S1 अधिकारी वगैरह वगैरह सज्जनता न चुके. देश यूनिफॉर्म का अपमान न करे. भारत सरकार का ऋण हर जीवन धोरण चलाता है, यह सिद्ध सबूत है. आपने जो पहना हुआ ड्रेस यूनिफॉर्म 24 घंटे बंधन में आप सब वफादार है. नमक हराम नहीं, इसलिए महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलन में आप सब अवश्य पधारे. मुकाम पोस्ट भोजपुर नजीक, तालुका वियारा, जिला तापी, गुजरात स्टेट, भारत इंडिया. 30 एप्रिल, 1 મે, 2 મે 2025. એમાં સર્વપ્રથમ જે સેન્ટર એટલે કે દિલ્હી લેવલ પર જે આમંત્રણ આપવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ, તો ધ ઓનરેબલ રાષ્ટ્રપતિ ભવન, પ્રેસિડેન્શિયલ
President's Estate, New Delhi, Delhi. The Honorable Chief Justice, Supreme Court of India, Tilak Marg, Mandi House, New Delhi, Delhi. The Honorable Defense Minister, Ministry of Defense, South Block, Rajpath E Block, Central Secretariat, New Delhi. The Honorable Central Home Minister, Ministry of Home Affairs, North Block, Central Secretariat, New Delhi, Delhi. The Honorable Central Minister, Ministry of Road Transport and Highways Transport Bhavan, First Parliamentary Street, New Delhi. The Honorable Central Railway Minister, 256A, Raisina Road, Rajnath Area, Central Secretariat, New Delhi, Delhi. The Honorable Central Minister, Ministry of Environment, Forest and Climate Change, Indira Paryavaran Bhavan, Jorbag Road, New Delhi. અને જે સ્ટેટ લેવલ પર સર્વપ્રથમ ઓફિસ ઓફ ધ સેક્રેટરી ગવર્નર ઓફ ગુજરાત રાજભવન ગાંધીનગર અને પોલીસ મહાનિર્દેશક શ્રી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પોલીસ ભવન ગાંધીનગર રજિસ્ટ્રી ઇન્ચાર્જ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી બ્લોક નંબર 6 ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર માનનીય રાહત મંત્રી શ્રી ગૃહ ખાતાનું કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 2/1 સરદાર ભવન સચિવાલય ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી છે અને એ પછી જે તાપી જિલ્લા કલેક્ટર વ્યારા PA2RSC તાપી વ્યારા જે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોલીસ અધિક્ષકની કચેરી તાપી વ્યારા મામલતદાર કચેરી વ્યારા જિલ્લા તાપી सहायक प्रादेशिक वाहन व्यवहार कचेरी व्यारा जिला तापी DGVCL मतलब दक्षिण गुजरात विभाग कंपनी व्यारा DO नायक वन संरक्षण श्री व्यारा वन विभाग व्यारा जिला तापी जिला पंचायत तापी रवंगी कारकुन PSO व्यारा पोलीस स्टेशन અને ગ્રામ પંચાયત સરપંચ શ્રી ગ્રામ પંચાયત પનિયારી તાલુકે વ્યારા જિલ્લા તાપી તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત પનિયારી તાલુકે વ્યારા જિલ્લા તાપી સરપંચ શ્રી ગ્રામ પંચાયત ટીચકપુરા તાલુકે વ્યારા જિલ્લા તાપી પનિયારી પ્રાથમિક શાળા तालुके व्यारा जिला तापी तलाटी कम मंत्री ग्राम पंचायत भोजपुर नजीक तालुके व्यारा जिला तापी सरपंच श्री ग्राम पंचायत भोजपुर नजीक तालुके व्यारा जिला तापी ए प्रमाणे आमंत्रण आपवामां आव्युं छे अने आजे विश्व के महान आध्यात्मिक विश्व शांति स्नेह मिलन सम्मेलननो આજે ત્રીજો દિવસ ચાલે છે તો ત્રીજા દિવસને આજના તારીખે આરતીના ખુલાસાઓ થશે તો આપણે જેના થકી જીવન ચાલે છે જેના આધાર વગર જે કણીનો પિતૃજત પ્રકાશ ધાન્ય કણીનો આધાર લઈએ છીએ પણ આ પંચ તત્વની અંદરમાં પણ હવા પાણી તેજ મિટ્ટી આકાશ જે આપણા જેના થકી જીવન ચાલે છે તો એ कुदरती रचना ने रचना करनार सर्जनार पिता ने आरती खेत प्रार्थना अने जे कुदरती माता पिता न प्रार्थना आरती अने जे कुदरती रचना ए रचनानो आपणे आरतीना रूपमां आजे खुलासाओ थाय छे अने ए आरतीना खुलासाओनी अंदरमां विश्वनी अंदरमां आदि मान्य कोई आरती नहीं
જે અત્યારે વિશ્વ જગતની અંદરમાં ચાલે છે એ બની બનાવટનું છે અને એ નોન જ્યુડિશિયલ તો છે જ નથી, પણ જ્યુડિશિયલની અંદરમાં પણ કોઈ પુરાવા નથી. પણ આ જે દાદાએ વિશ્વમાન્ય સર્વમાન્ય 64 ડેરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સ અને આરતીના ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવા અનાસ્કાર જે પૂર્વીનો રૂલિંગ વ્યવહાર જે ચાલુ હતો, ચાલુ છે, ચાલુ રહેશે જ, એના દાર્શનિક દસ્તાવેજી પુરાવાના રૂપમાં મૂકવામાં આવેલા છે અને વિશ્વ એની અંદરમાં ઓથેન્ટિકેટ કરેલું છે 64 દેશના 142 ડેલિગેટ્સ. એટલે એમાં જે 7 જાન્યુઆરી 1969 સહી લિજવલ બંકીમાં પેલેસ, ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, હોમ એન્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટનો, અને એ પહેલાં જે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજને જે કોને પ્રાર્થના કરે છે અને જે કુદરતી પ્રાર્થના છે એ પ્રમાણે વિશ્વે આ ઓથેન્ટિકેટ થયેલું છે. આવા વિશ્વની અંદરમાં કોઈ પણ આરતી નથી. તો આપણે આજે આરતીના વિષયના રૂપમાં એના જે ખુલાસાઓ થશે એ શાંતિપૂર્વક રીતે આપણે સાંભળીશું. એટલું કહીને બેસવાની રજા લઉં છું. સ્વકર્તા પિતો કે જય. સારી રીતે સમજીને ગ્રહણ કરજો ભાઈઓ. અને આ માંડપ નીચે આપણને કોણે ભેગા કર્યા છે એમને આપણે ઓળખી લઈએ અને તેને આપણે દર્શન કરીએ, વિવેક વિનય કરીએ. તો આજે આપણે તદ્દન અજાણતામાં હતા, આપણને કોઈ ઓળખતું નહીં હતું. તો આજે આપણને ઓળખીતા કરી આપ્યા અને એક કુટુંબ કરી આપ્યા છે. એવા આપણે દાદાએ આપણને બેઠા કર્યા છે અને એકઠા કર્યા છે. તો દાદાને આપણે વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે જે ને તેમજ આ દાદાના કુટુંબ પરિવાર છે એમને પણ વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે છે. તેમજ આ માંડપ નીચે દૂર દૂરથી પધાર્યા હોય ભાઈઓ બહેનો, તેમજ વડીલો, નાના બાળકો અને તેમજ આપણા વચ્ચે જે કાંઈ કોન્સિલેશન સમિતિ ભાઈઓ પણ છે અને તેમજ કર્મચારી ભાઈઓ પણ છે, એમને પણ આપણે સારી રીતે વિવેક કરીએ. સ્વકર્તા પિતુ કે જય. આ 3 દિવસના સંમેલનમાં આપણને કાંઈક એવું સમજાવ્યું હોય બહેનો ભાઈઓ, તે આપણે અહીંયા ભૂલી જતા નહીં, ઘર સુધી લઈ જવાના છે અને જિંદગીભર યાદ રાખવાના છે. અને એ આધારે આપણને બતાવ્યું છે, એ આધાર થકી આપણે જીવન જીવવાના છે. તો આપણને કોણ આધાર આપતું છે? અને અત્યારે જ આપણને બાબાએ કીધું જીવ હું પોતે ક્યાંથી આવ્યો. તો જીવ ક્યાંથી આવ્યો છે તેનો બી કાંઈક ખોજ કરો અને જીવ કોણે મોકલી આપ્યો છે તે પણ જાણી લો. અને આ જીવ શા માટે મોકલ્યો છે અહીંયા, અને આ મનુષ્ય અવતાર શા માટે આ ધરતી માતા પર ઉતાર્યો હશે તેનો આપણે જાણી લઈએ, જોઈ લઈએ. અને આ મનુષ્ય અવતારમાં આપણને શું શું જોવા મળે છે, શું શું ખાવા મળે છે. આ કુદરતે બાંધણી કરી આપી છે. આ કુદરતની બાંધણી જાણવાનું ખૂબ જ જરૂરી છે આપણને ભાઈઓ બહેનો. કેમ કે આ સંમેલન કેમ આ 3 દિવસનું સંમેલન રાખે છે, તેનું મહત્ત્વ શું હશે તે પણ જાણી લઉં. જે વખતે આપણો અવતાર આવતો હતો અને અવતારનો પડદો બંધાતો હતો તેનો પણ દાદાએ ખુલાસો કરેલો. એ આપણો અવતાર કેવી રીતે આવે છે તે થકી આ કુદરતી બાંધણી છે, તે થકી આ 3 દિવસનું સંમેલન રાખે છે.
કેમ કે આ જે વખતે માતા પિતાએ આ શરીર વાપર્યું, યોગ મિલન કર્યું અને આપણો અવતાર આવ્યો છે. તે અવતાર કેવી રીતે આવ્યો છે, આ દેહ કેવી રીતે બંધાયું છે, એમને પણ દાદાએ હિસાબ આપ્યો છે આપણને. વારંવાર આ હિસાબ તો આપણને મળે છે. પણ બહેનો, આ 3 દિવસનું સંમેલન કેમ રાખવામાં આવે છે? જે રીતે આપણે આ મા બાપના થકી આપણે આવ્યા છે અને મા બાપે આ કણીનો આધાર લીધો છે. આ કણીનો આધાર લયા વગર આપણો અવતાર આવતો નથી. આપણા મા બાપે આ કણીનો આધાર લીધો છે અને આ કણીનો આધાર લયા વગર તો કશું થતું જ નથી. તો મા બાપે આપણને લાવી આપ્યા છે. આ ધરતી માતા પર આપણા મા બાપ છે તે દેવી દેવતા છે. એમને જે આપણે માન્યતા આપીએ, કારણ કે મા બાપની રીતે હું ક્યાંથી આવતી, આટલો તો વિચાર કરજો. અને મા બાપે કેવી રીતે આપણને લાવી આપ્યા છે તે રીતે આ જે વખતે મા બાપે બીજ ધારણ કર્યું છે અને તે બીજ કેવી રીતે પોસાયું છે અને તે શામાં મોટો થયો છે તેનો પણ દાદાએ આપણને ખુલાસો કરી આપ્યો છે. આ પાણી છે, આ પાણી થકી આ કણી પણ બને છે અને પાણીનો આધાર લઈને આ કણી પણ મોટી થાય છે અને પાકી થાય છે. તે જ રીતે આ આપણો અવતાર તે જ રીતે આવ્યો છે. આ પાણી છે, પાણીનો કોથળો બાંધાય છે, તેમાં આપણો બીજ મૂકે છે અને તે પાણીમાં આપણે મોટા થતા છે. અને તે કોથળાની બાંધણી કેટલી જગ્યાએ બાંધણી બંધાય છે તે પણ દાદાએ આંગળી ચીંધીને બતાવ્યું છે આપણને. તો એ પાણીના કોથળો કવર તૈયાર થાય છે અને તે કવરનો જે રીતે આપણે 3 દિવસનું સંમેલન રાખે છે ને તે રીતે આ 3 ગાંઠ બાંધાય છે. તે કોથળામાં એક ગાંઠ આ આપણે આરતીમાં આદ્ય મધ્ય અંતે એમ પણ આપેલું છે. તેથી કરીને 3 ગાંઠ બંધાતા છે તે કોથળાનો. એક ગાંઠ ઉપર રહે છે આપણા માથા પર અને એક ગાંઠ આ બેંબી પાસે રહે છે અને એક ગાંઠ નીચે આપણે પગ નીચે રહે છે. અને આ 3 ઠેકાણે ગાંઠ બંધાય છે અને તે કોથળામાં આપણે મોટા થતા છે. એટલે 9 મહિના સુધી આપણે માતાના ગર્ભમાં આપણે રહેતા છે. ત્યાં આ પાણીમાં પાકો થાય પછી આપણે 10 મહિનામાં આપણે બહાર આવતા છે. તેથી કરીને આ ગણતરી આ છે ને આ કુદરતી બાંધણી બતાવે છે. જે રીતે આપણા શરીરમાં પણ 3 હાંધા હશે. જ્યાં હાથમાં ગણે તો ત્યાં પણ 3 સાંધા છે, પગમાં ગણે ત્યાં પણ 3 સાંધા છે અને આપણા શરીરમાં ગણે ત્યાં પણ 3 સાંધા છે. તેથી કરીને આપણે 3 દિવસનું સંમેલન ભરે છે. એમને નહીં આવીને આપણે બેસી રહેતા. આ કુદરતી બાંધણી જાણવા માટે આપણે આવતા છે ભાઈઓ બહેનો. તો એમાં જાણીને ના હું તો આજે હાજરી પૂરી આવ્યો, ત્યાં સંમેલનમાં ગયેલો, આજનો દિવસે અમે સંમેલનમાં ગયેલા, કાલે પાછા અમે ત્યાં જવાના છે, એમ કરીને આવતા છે. ખાલી આપણે જોવા માટે આવતા છે કે ખબર નહીં શા માટે આવતા છે તે રીતે. પણ ભાઈઓ આ સંમેલન દાદા એમ કહેતા હતા ગમે તે થાય પણ 3 દિવસ પૂરા કર્યા સિવાય આપણે જવાનું નથી. 3 દિવસ સુધી મારી જવાબદારી રહે છે
કેમ કે આ મંડપ નીચે આવી ગયેલા જીવોને મારા તેના પર નજર રાખું છું એમ. અને જાય તો બી મને પૂછીને જજો, કાંઈ કામકાજ હોય તો એમ બી કહેતા હતા. ને તો કાંઈક વાત રસ્તે ભૂલા પડી જાઓ, તમારી મેળે જહો તો એમ કહેતા હતા. તો વાત સાચી છે ભાઈઓ, એ કાંઈક રમતનો વાત નથી, આ કુદરતી બાંધણી છે. અને દાદાએ આપણને કુદરતી લાઈન બતાવી છે. તો એના માટે આપણે આ મંડપ નીચે અને આ સંમેલનમાં આવતા છે. તો તે જરા આપણે સમજીને રહેવું પડે અને સમજીને રાખવું પડે એવું છે. તો છે ને ભાઈઓ, આ આપણે જે વખતે જન્મ આપે આપણી માતા, જણતી વખતે કેવી રીતે છોકરો આવે છે તે જાણી લેજો, જોઈ લેજો, આંખે નજરે જોઈ લેજો. એક છોકરો અંદર પેલો ગાંઠ છૂટી જાય ને, એક ગાંઠ છૂટી જાય તે છોકરો ચારે બાજુ ફર્યા કરતો છે. જેમ આપણે વાસણો આ ફૂટા હાથે બાંધતા છે ને, આને ચારે બાજુ ફરતો છે તે રીતે અંદર ફર્યા કરતો છે. તે છોકરો પછી ફરીને એક ગાંઠ છોડતો છે. તો તે વખતે છોકરો પગ આગળ લઈને આવતો છે. પેલો ગાંઠ છૂટી જાય ને, આને આપણે જેમ વાસરડો ફરે તેમ ફર્યા કરતો છે. તે રીતે પાછો આપણે જ કહેતા છે ભાઈઓ, ઓળી લો, આ દાયણો એમ કે આ છોકરો પાયલ આવ્યો છે એમ બી કહેતા છે. પણ પેલો આગળનો ગાંઠ છૂટી જાય એટલે તેમ જ ફરે ને. એવું છે બેન ભાઈઓ, તે રીતે આપણે આવ્યા છે તો થોડી કદર કરજો. અને આ કણી ખાતા છે તો કણીના પણ આપણે કદર કરજો. આ રીતે આ કાંઈ રમતની વાત નથી. દાદાએ જે કાંઈ વ્યવહાર બતાવ્યું છે એ સત્ય હકીકત છે. તો તેમાં રહીને આપણે જીવન જીવવાના છે. તો અને એક જીવ હોય ને, છોકરો કે છોકરી, તે મહાન શક્તિશાળી હોય. તે કેવી રીતે અવતાર આવે છે તેનો ગાંઠ ઓટોમેટિક છૂટી જતો છે માથેથી. એ તો પગ મંડીને એ ગાંઠ ઓટોમેટિક છોડી નાખતો છે અને આખો પડદો લઈને બહાર આવતો છે. તે મહાન શક્તિ કહેવાય. તે છોકરો તે રીતે અવતાર આવતો છે. તો આખો પડદો લઈને બહાર આવતો છે. તેમને પડદો ફાડીને છોકરાને બહાર કાઢતા છે. તે છોકરાને મહાન શક્તિ કહેવાય, તે જીવને મહાન શક્તિ કહેવાય. તે રીતે અવતાર આવે છે. અને બધા જ છોકરા તો અંદર જ પડદો ફાડીને બહાર આવતા છે. તે ગમે તેમ ફરીને બહાર આવતા છે. તે અમુક તે દરેક આ જ રીતે આવતા છે. પણ આખો પડદો લઈને આવે ને, તે મહાન શક્તિ કહેવાય, શક્તિશાળી કહેવાય એમ. તે રીતે આવે છે છોકરો. તો આવી રીતે આપણો અવતાર આવતો છે. એ કુદરતી બાંધણી છે બાપા. તે જોઈ લેજો, જાણી લેજો. એ લાંબુ કંઈ કહેવા જેવું નથી. અને આ રીતે આપણે આવતો છે. અને આ રીતે બંધાતું છે. આ કોથળામાં આવતા છે. અને 3 ગાંઠ બાંધીને તે કોથળો સારી રીતે હાચવીને ગાંઠ બાંધીને આપણને આ માતાના ગર્ભમાં મૂકી આપે છે. અને ત્યાં આપણે રહેતા છે. તે જ રીતે આ ધરતી માતા પર આવીને પણ આપણે તે જ રીતે રહેવાના છે. તે રીતે આપણને કરી આપ્યું છે. આ હાથમાં પણ આપણે 3 ગાંઠ બાંધી બતાવ્યા છે. આપણે નજરે જોતા છે. તો આપણે સવાર થતાં આપણને સૂર્ય દેખાય છે. એમને પણ વિવેક કરજો. અને બપોરે આપણા માથા પર આવે ત્યારે વિવેક કરજો. અને પછી ઉતરી જતો છે એ પણ 3 ઠેકાણે મુકામ કરતો છે. એમને પણ સારી રીતે વિવેક કરી લેજો અને દર્શન કરજો.
કરજો. એ દરરોજ આપણને દર્શન આપે છે અને દરરોજ આપણને એ દર્શન આપે છે અને બતાવે છે. દરરોજ જ બતાવતો છે. આ કુદરતી બાંધણી છે. આ નીકળતા દેખાય, પછી આપણા માથા પર દેખાય, પછી નીચે ઉતરતા દેખાય છે. એ પણ આદ્ય મધ્ય અંતે એ પણ આપણને બતાવ્યા જ કરે છે. એ આ રીતે ચંદ્ર પણ તે રીતે બતાવ્યા કરે છે, પણ એના પર કોઈ એ દ્રષ્ટિ રાખતા નથી. આપણે અંદાજી જીવન જીવ્યા કરીએ છીએ. ખાવાનું મળતું છે તો મળતું છે, એ કાયમ મળ્યા જ કરશે એમ કરીને આપણે ખાતા પહેલાં બી આપણે વિચાર કરતા નથી. હા કે જે રીતે આપણે ખાવાનું બેસે ને તે વખતે આપણા ખોળામાં ખાવાનું લઈને તો એના પર જ ધ્યાન રાખીને આપણે ખાવાનું હોય. જે રીતે આપણે બેઠા છે તો કાંઈ વિષય ચાલે તેના પર ધ્યાન રાખીને આપણે બેસતા છે. તે રીતે જે વખતે આપણે ખાવાનું ખાઈને તો આ કણી પર જ દ્રષ્ટિ રાખીને ખાયા કરવાનું. તું મારો જીવનદાતા છે, તું મારો જીવન છે, જીવ છે, એટલા માટે તારા હું આધાર લઉં છું અને એનો તારો આધાર નહીં લઉં તો હું જીવી શકું નહીં. એમ કરીને એમને યાદ કરીને આપણે એનો આધાર લેવો પડે છે. એટલા માટે આપણે દાદા ત્યાં જતા હતા અને એ રહસ્ય દાદા બતાવતા હતા. તે આપણે પણ ખાસ ધ્યાન રાખીને આ કણીનો આધાર લેવી પડે છે. તે રીતે આપણે જીવવાનું છે, બીજું તો કશું નથી. દાદાએ આટલું જ આપણને કીધું છે. કુદરતી આ મુખ્ય સમાચાર કેવા કહેલું છે દાદાએ, આ રીતે આપણે રહેતા છે. તો ભાઈઓ, તે રીતે આપણે આવ્યા છે અને એમને આપણે વિવેક વિનય થકી આપણે રહેવાના છે. આ ધરતી માતાને પણ અને ને તો ઘણા ખરા એમ કે તમારો કેમ 1 દિવસનો સંમેલન છે, 2 દિવસનો છે, એમ બી કોઈ પૂછતા છે. ના બાપા 3 દિવસનો છે તો કેમ 3 દિવસનો રાખે છે એમ આપણને ઘણા ખરા પૂછે છે. તેમને આવો જવાબ આપવાનો હોય કે આ કુદરતી બાંધણી છે, એટલા માટે 3 દિવસનું સંમેલન રાખવામાં આવે છે. આ રીતે કહેવાનું આપણે, આ કુદરતી બાંધણી છે, આટલું જ કહેવાનું. બહુ લાંબો અરે મેં અમુક ઠેકાણે ગયેલો તો એની હાથે આવી ટક્કર મારેલી ને તેવી ટક્કર મારેલી, એ બધું નકામું છે ભાઈ. આપણે સમજીને સમજાવવું પડે અને સમજીને કહેવું પડે. એ આ રીતે આપણે જે કોઈ આપણને પૂછે તેમને શાંતિથી આપણે આ રીતે આ બાંધણી બતાવવાનું હોય એવો આપણે રાખીને જીવન જીવવાના છે. અને એકબીજા સાથે પ્રેમ રાખીને જીવી જવાના છે. કેમ કે આવો મનુષ્ય અવતાર ફરી નહીં મળે. મનુષ્ય અવતાર મળ્યો છે પ્રેમથી જીવવાનું અને પ્રેમથી ખાવાનું અને વિવેક વિનયથી રહેવાનું. અરે બાપા, એવો અવતાર મને ક્યાં મળશે એમ કરીને વિચાર કરીને જ આપણે રહેવાનું હોય છે. કોઈ બી માણસો હોય એ કુદરતે આપણને એવો મહેરબાની કરીને આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છે. એ મનુષ્ય અવતાર ફરી નહીં મળવાના અને મળે બી નહીં એવું. કેમ કે અહીંયા આવીને આપણે આ કુદરતે આપણને બાંધણી બાંધી આપી છે. તે બાંધણીનો કાંઈ કિંમત નથી રાખતા. એટલા માટે બીજો જ કાંઈ અવતાર મળશે પણ મનુષ્ય અવતાર નહીં મળશે. એકબીજાને કાંઈક દાંડો મારવાનો, એકબીજાને કાંઈક ખરાબ શબ્દો બોલવાનો અને એકબીજાને કાંઈક થાપડ મારવાનો. એટલે આ રીતે અને એના સારું આપણને અવતાર નહીં મળ્યો. એ તો પ્રેમથી જીવી જવાના છે અને આ કણીને પ્રેમથી ખાવાનો છે. કેમ કે આપણો મુખ્ય ખોરાક છે. એમને વિવેક વિનય કરીને એમને ઓળખીને ખાવાના છે. ને તો ખાતા પહેલાં વાતમાં પડી જાય. અમારા ભાઈઓ તો ખબર નહીં, પણ અમારી બહેનો છે ને, એ બહેનો તો ખાતા કેટલી વાતો કરે છે.
હું આ ગયેલી ત્યાં ગયેલી અને તું હું કરતી હતી ફેલાણો ઢીકણો આવી બહુ જ વાતો કરે છે બહેનો. ઓ મારી બેન, તું આ કણીને ઓળખીને ખા અને તું શાંતિથી ખા, નહીં તો આ ખાધેલું બી ઉડી જશે, કંઈ ખબર નહીં પડશે. એવું છે. આ તો ખૂબ જ મહત્ત્વની વાત છે બહેનો. તો હું બીજું લાંબુ તો નહીં કહેવા જાઉં, પણ આ ખાતા વખતે પણ જરા ઓળખીને આ કણીનો આધાર લેજો. કણી કેમ કે આપણે 5 તત્વથી આવેલા છે. ઘણા ખરા ભાઈઓ એમ કે બહેનો કે આપણે 5 તત્વથી આવેલા છે, તો આ 5 તત્વને તો કંઈક ઓળખી જાઓ શાંતિથી, ને તો આપનો અવતાર નકામો જાહેર. હમણાં અત્યારે જ આપણને બાબાએ કીધું કે આ આપણો આધાર લીધો છે અને જીવ ક્યાંથી આવ્યો છે એનો ઓળખ આપી આપણને, તો એમને ઓળખી તો જાઓ તમે. એવું છે. ઘણા ખરાને જોઈ લેજો બહેનો, ખાતા ખાતા કેટલી વાતો કરે છે. દાદા એમ કહેતા હતા બહેનોને અડધો જ કલાક ટાઈમ મળી જાય ને તો આખા વિષય પૂરો કરતા છે. મારી તો આખી જિંદગી પૂરી કરી પણ વિષય પૂરા થયા નથી એમ કહેતા હતા. અને આપણે છે ને આપણને તો અડધા કલાકમાં જ આખા વિષય આપણે પૂરો કરી નાખતી છે બહેનો. તો એવું છે બેન. બહેનો છે, બહેનોને કેટલો શબ્દ આપ્યો છે, અન્ન દેવી એમ કીધું છે. બહેનો આપણે અન્ન સાથે રહેત્યો છે, તો આ અન્નની બાંધણી જાણી લો અને આ અન્નની બાંધણી આપણા પોયરાઓને બી બતાવો અને બીજી બહેનોને બી બતાવો. આ રીતે આપણે રહેવાનો છે અને એની સાથે જ આપણે રહેવાનો છે. આવી કાંઈક વાત કરો. અને અહીંયા આવીને 3 દિવસ આપણે પડી રહેતા છે અને 3 દિવસ આપણે સુધી અહીંયા ખાતા છે, રહેતા છે. તો આવો કાંઈક લઈને જાઓ, આને ઘર સુધી લઈ જાઓ અને બધાને વેચી આપો. આ કુદરતી બાંધણી છે. આટલું જ કહીને હું બેસું છું બહેનો, વધારે તો નહીં કહું. બહેનોને છે ને યાદ રહે એટલું જ કહેવું પડે. લાંબુ કહેવાય જાય ને તો ભૂલી જતી છે, એટલે થોડુંક જ કહેવાય. દરેક સંમેલનમાં લઈને જજો અને યાદ રહે એટલું જ લઈને જજો તમે, વધારે નહીં લઈને જતી. આપણને શા માટે આવો અવતાર મળ્યો હશે અને આવો પવિત્ર કણી ખાવા માટે આપણને મોકલી આપ્યા છે. આપણને કાંઈક કાંટા કચરા કે કાંઈ ઝાડપાન એ બધું કાંઈક જ્યાં જામતા તમે તોડીને ખાજો એમ બી નહીં કીધું. લાવીને સાફ સૂફી કરીને ચોખ્ખો કરીને તમે રાંધીને ખાજો. આ રીતે આવી અક્કલ કોણે આપી હશે? તો બહેનો, આ રીતે આપણે જીવવાનો છે ને આ રીતે આપણે પોતે ખાવાનો છે. ખાતા બી શીખી લો અને ખવડાવતા બી શીખી લો, એકબીજાને ખવડાવતા બી શીખી લો. બહેનો બસ એટલું જ હું કહેવાની છું, બીજું તો લાંબુ નહીં કહેવાનું છું. ચાલો હારું. સ્વ કરતા પિતુ કે જય.